हेलो मित्रों, आज वीजभार और विद्युत क्षेत्रनो लेक्चर नंबर 6 एनी अंदर आपणे वीजभारनुं सतत वितरण अने खूब ज आईएमपी एवो प्रश्न गाउस अथवा गॉसनो नियम अभ्यास करीशुं। ओके, वीजभार अने विद्युत क्षेत्रनो लेक्चर नंबर 6 जेनी अंदर आपणे जोईशुं आजे सतत वितरण, वीजभारनुं सतत वितरण। सतत वितरण समझवा माटे पहला असतत वितरण पण समझिए। जो असतत अने सतत वितरण शुं कहेवा मांगे छे? धारो के मारी पासे कोई पदार्थ छे, गोरो पण लई सके, स्पीयर लई सके, कवच लई सके। आ नी उपर वीजभार आवी रीते छे। धन वीजभारनी बात करिए तो आવું થાય। શું દર્શાવે છે? કોઈ બિંદુ પાસે વીજભાર વધુ છે, કોઈ જગ્યાએ વીજભાર ઓછું છે, કોઈ જગ્યાએ વીજભાર વધુ છે। કોઈ એક તાર લઈ લઈએ, આપણે સમજવા માટે તાર પણ લઈ શકીએ। તાર છે, એ તારની સપાટી પર કોઈ વીજભાર કોઈ જગ્યાએ વધુ છે, કોઈ જગ્યાએ ઓછો છે, કોઈ જગ્યાએ વધુ છે, તો વીજભારનું કેવું વિતરણ થયું? અસતત વિતરણ। મતલબ વીજભાર બધી જગ્યાએ સરખી રીતે વહેંચાયેલો નથી, સમમિતિમાં વહેંચાયેલો નથી। એ જ વસ્તુ સતત વિતરણનો મતલબ શું થાય કે દરેક જગ્યાએ વીજભાર કેવો હોય? સમાન રીતે વહેંચાયેલો હોય। તો આને કહીશું આપણે સતત વિતરણ। કોઈ પણ પ્રકારનો પદાર્થ હોય, ધારો કે તાર લઈ લઈએ આપણે, તો એ તાર છે તો તાર ઉપર પણ વીજભાર બધી જગ્યાએ સમાન રીતે વહેંચાયેલો હોય। જેમ કે એક તાર છે ને તારની અંદર હું કરંટ પ્રવાહ પસાર કરું તો પ્રવાહના કારણે વીજભાર બધી જગ્યાએ સમાન પસાર થશે, તો એને કહેવાય સતત વિતરણ। અસતત વિતરણ કોઈ જગ્યાએ નહીં હોય। સતત વિતરણ, હા, સતત વિતરણ મતલબ થશે કોઈ ગોળા ઉપર, કોઈ તાર ઉપર વીજભાર બધી જગ્યાએ સમાન રીતે સમમિતિના પ્રમાણમાં વહેંચાયેલો હોય, તો એને આપણે સતત વિતરણ કહીશું। અને વીજભારનું સતત વિતરણ 3 પ્રકારે છે। એક, વીજભારનું રેખીય વિતરણ। બે, પૃષ્ઠ વિતરણ। અને 3, કદ વિતરણ। જે રીતે સિંગલ ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ અને 3 ડાયમેન્શનલ રેખીય એટલે લંબાઈના સંદર્ભમાં, પૃષ્ઠ એટલે ક્ષેત્રફળના સંદર્ભમાં અને કદ એટલે કદના સંદર્ભમાં। રેખીય વિતરણ સમજવા માટે આપણે કોઈ તાર લઈ લઈએ। ચલો, તાર, પાતળો તાર છે, એ તારના દરેક બિંદુ પાસે વીજભાર કેવો છે? સમાન રીતે વહેંચાયેલો છે। ધન વીજભાર સમજવા માટે હું લઉં છું અહીંયા, તો થયું આનું રેખીય વિતરણ। તો આની લંબાઈ લઈ લઈએ આપણે L, કુલ લંબાઈ કેટલી લઈ લઈએ આપણે? L લઈ લઈએ, અને એના ઉપરનો ટોટલ કુલ વીજભાર આપણે લઈ લઈએ Q, કુલ વીજભાર Q। તો વીજભારના રેખીય વિતરણમાં એક ડેફિનેશન આવે છે, એને કહેવાય વીજભારની રેખીય ઘનતા। વીજભારની રેખીય ઘનતા લેમ્ડા। વ્યાખ્યા શું થાય? એકમ લંબાઈ દીઠ વીજભારની રેખીય ઘનતા કહે છે। મિત્રો, તમને ખ્યાલ હોય તો દ્રવ્યમાન કેન્દ્રવાળા ચેપ્ટરમાં આપણે છેલ્લા સ્વાધ્યાયના દાખલામાં લેમ્ડા, સિગ્મા અને રો સાબિત કરેલું છે, સમજાવ્યું છે। રેખીય દર ઘનતા લેમ્ડા બરાબર m/L, પૃષ્ઠ ઘનતા m/A અને રો ઘનતા m/V દર ઘનતા છે, તો એમ એ જ રીતે વીજભારની ઘનતા, તો એકમ લંબાઈ દીઠ વીજભારની રેખીય ઘનતા કઈ છે? ચલો, એનું સમીકરણ શું લખાય? તો આવું થયું, L લંબાઈ હોય તો વીજભાર Q, તો એકમ લંબાઈ હોય તો વીજભાર કેટલો? એકમ લંબાઈ હોય તો વીજભાર કેટલો? તો Q/L, એને જ કીધું આપણે એની રેખીય ઘનતા લેમ્ડા। તો ધેરફોર લેમ્ડા બરાબર Q/L, અને એના ઉપરથી Q બરાબર લેમ્ડા L। चलो लेमडाનો એકમ શું થાય?
तो एकम क्यू अपॉन एल कूलम पर मीटर। पारिमाणिक सूत्र शू थाय तो कूलमनु E1 T1 अपॉन L1 ऊपर जैसे तो E1 T1 L-1। ओके मित्रों, आनो उपयोग क्या था ये बधी चर्चा अपनी पछी समझीए छे वन बाय वन। आज रीते सेम टू सेम शू लखी शकाय अहींया? चलो झड़पथी अहीं लंबाई हती तो अहीं शुं हशे? पृष्ठ એટલે क्षेत्रफळ कोई समतल लई लीए आपणे, कोई पण आकारनुं समतल लई लीए। ए समतलनुं कुल क्षेत्रफळ ए लई लीए अने एनो कुल वीजभार आपणे क्यू लई लीए। चलो एना उपर वीजभार बधी जग्याए सतत रीते वहेंचायेलो छे। तो व्याख्या शुं थाय? वीजभारनी पृष्ठ घनता, रेखीय घनतानी जग्याए पृष्ठ घनता। चलो पृष्ठ घनता सिग्मा वीजभारनी पृष्ठ घनता, एकम लंबाई दीठ वीजभार तो रेखीय घनता, तो एकम साचुं। शुं बोल्या तमे? एकम क्षेत्रफळ दीठ वीजभारने वीजभारनी पृष्ठ घनता सिग्मा कहे छे, जेनु समीकरण सिग्मा इज इक्वल टू कुल वीजभार भाग्या कुल क्षेत्रफळ। त्रिराशि ना मुकाय न होय, एक क्षेत्रफळ होय तो वीजभार क्यू, तो एकम क्षेत्रफळ होय तो वीजभार केटलो? क्यू अपॉन ए। अने सिग्मा परथी जो क्यू शोधवो होय तो क्यू बराबर सिग्मा ए। चलो एकम कूलम पर क्षेत्रफळ एकम मीटर स्क्वेर। पारिमाणिक सूत्र शुं थशे? कूलम E1 T1 अपॉन मीटर स्क्वेर એટલે L2 ऊपर जैसे E1 T1 L-2। ओके, चलो कद वितरण अहीं लंबाई एक परिमाण आयो, समतल पृष्ठ द्विपरिमाण आयो, द्विपरिमाण लंबाई गुण्या पर एक क्षेत्रफळ आयो। अहींया त्रिपरिमाण वितरण थयुं, कद वितरण शुं लखाय मित्रों? पदार्थ कयो छे? गोरो लई लीए जेनुं कुल कद V, जेनुं कुल वीजभार Q, एना उपर रहेलो कुल वीजभार Q। बधी जग्याए वीजभार केवो? सतत। ओके, बधी जग्याए वीजभार सतत। तो वीजभारनी कई घनता? कद घनता। शुं व्याख्या लखाय? एकम कद दीठ वीजभारनी कद घनता कहे छे, कद घनता कहे छे। सूत्र रो बराबर कुल वीजभार भाग्या कुल कद, तो Q इज इक्वल टू रो V। एकम लखी दईशुं कूलम पर मीटर क्यूब कदनो एकम अने पारिमाणिक सूत्र डायरेक्ट कूलमनु E1 T1 मीटर क्यूबनु ऊपर जाए तो L-3। क्लियर? जेवी रीते आपणे त्रण परिमाण समझी छे, एक परिमाण लंबाई, लंबाई साथे लेमडा आवशे, द्विपरिमाण क्षेत्रफळ, क्षेत्रफळ साथे पृष्ठ घनता सिग्मा आवशे અને त्रिपरिमाण कद, कद साथे कद घनता रो आवशे। ओके, लेमडा बराबर क्यू अपॉन एल, सिग्मा बराबर क्यू अपॉन ए અને रो बराबर क्यू अपॉन वी। હવે પ્રશ્ન તો આનો ઉપયોગ શું? ભરપૂર ઉપયોગ છે આનો, નાના નાના થિયરીમાં, દાખલામાં બધી જગ્યાએ આનો ઉપયોગ થશે। તો ગમે તે એક બે જ આપણે સમજીએ। ક્લિયર? ચલો આનો ઉપયોગ ક્યાં થાય? આનો ઉપયોગ બધી જગ્યાએ થશે। વિદ્યુત બળ શોધવા માટે, વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે, એક્ઝેક્ટલી સમજીએ તો વિદ્યુત ફ્લક્સ શોધવા માટે પણ ઉપયોગી થશે। તો સમજીએ આનો બેઝ ઉપયોગ ક્યાં છે। મારી પાસે એક તાર છે, આ તારની ટોટલ લંબાઈ આપણને આપી છે L, કુલ વીજભાર આપ્યું છે અને Q। હવે આ તારના કારણે કોઈ બિંદુ P પાસે, ચલો બિંદુ P પાસે આ વીજભારના કારણે લાગતું મારે કુલમ બળ શોધવું છે, વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, બધું શોધી શકાય। સમજીએ આપણે, ચલો બળ શોધવું છે તો કોઈ વિદ્યાર્થી કહી દે કે સાહેબ બળનું સૂત્ર તો F બરાબર K, અહીંયા કોઈ બિંદુ P પાસે વીજભાર લઈ લઉં, અહીંયા હું કેપિટલ Q, તો આ કેપિટલ Q અને આ તાર ઉપરના વીજભાર સ્મોલ Q વચ્ચે લાગતું વિદ્યુત બળ શોધવું છે। તો જવાબ આવી ગયો કે સાહેબ F બરાબર K, Q1 ની જગ્યાએ આનો વીજભાર કેટલો છે Q, Q2 ની જગ્યાએ કેપિટલ Q अपॉन
બે વચ્ચેનું અંતર. હવે પ્રશ્ન છે બે વચ્ચેનું અંતર જરા જુઓ ને ભાઈ. આ ક્યુ વીજભાર આટલો નાના ભાગમાં નથી, ક્યુ વીજભાર તો આખા તારમાં છે. તો એનો મતલબ થયો કે ક્યુમાંનો થોડો વીજભાર અહીં હશે તો બધાનું ક્યુથી અંતર, બિંદુ પીથી અંતર કેવું હશે? જુદું જુદું હશે. આનું અંતર જુઓ વધુ છે, આનું અંતર એકદમ ઓછું છે, તો કયું અંતર મૂકવું? એવા સમયે દરેક બિંદુ પાસે રહેલા વીજભારના કારણે આ બિંદુ પાસે રહેલા વીજભાર પાસે લાગતું બળ જુદું જુદું હોવાનું. તો શું કરવું પડે મારે? એક અતિશય નાનો સૂક્ષ્મ ટુકડો લઈ લઈએ. એ આટલો સૂક્ષ્મ ટુકડો તમને દેખાય એટલા માટે મોટો દોરું છું. આ સૂક્ષ્મ ટુકડો લીધો વીજભારનો, એની લંબાઈ લઈ લીધી મેં DL. તો એ નાના ટુકડા ઉપર કુલ વીજભાર કેટલો છે? કેપિટલ ક્યુ. કુલ લંબાઈ કેટલી છે? L. કુલ વીજભાર સ્મોલ ક્યુ, કુલ લંબાઈ L. તો આ નાના ટુકડા ઉપર કેટલો વીજભાર હશે? સ્મોલ dq. સૂક્ષ્મ વીજભાર, સૂક્ષ્મ લંબાઈ. અને આનું અંતર, હવે આનું અંતર તો આપણે શોધી શકીએ. ચલો આનું અંતર થઈ ગયું R. તો આ કેપિટલ ક્યુ અને આ સ્મોલ dq વચ્ચેનું અંતર R હોય તો એ બે વચ્ચે લાગતું બળ શોધી શકાય, સૂક્ષ્મ બળ. અને કુલ બળ શોધવા માટે આપણે એનું શું કરીશું? સંકલન. તો અહીંયા આપણે આનો કુલ વીજભાર આપેલો છે, આ મારે સૂક્ષ્મ ટુકડાનો વીજભાર શોધવો છે. તો એના માટે આપણી પાસે સૂત્ર ઉપયોગી થાય, લેમ્ડા બરાબર Q/L. હવે લેમ્ડા એટલે શું? ત્રિરાશિની જેમ સમજીએ એકદમ સરળતાથી. લેમ્ડા એટલે શું? એકમ લંબાઈ દીઠ વીજભાર લેમ્ડા. તો મારે આટલાનો વીજભાર શોધવો છે. કેટલી લંબાઈ લીધી આપણે? DL લંબાઈ દીઠ સૂક્ષ્મ વીજભાર DQ. તો DL ગુણ્યા લેમ્ડા, તો લેમ્ડા DL. એટલા માટે અમારા સૂત્ર સાથે સાથે લખાવી દઉં કે ક્યુ વીજભાર શોધવો હોય તો લેમ્ડાને એની લંબાઈ વડે ગુણી દેવાના. તો મારે આટલી લંબાઈનો શોધવો છે તો લેમ્ડા DL. તો DQ બરાબર લેમ્ડા DL. લેમ્ડાની કિંમત Q/L ઇન્ટુ DL. આ સૂક્ષ્મ વીજભાર આનો Q1, આ Q2. બંને વચ્ચેનું અંતર કેટલું છે? R. તો હવે લખીએ DQ અને Q વચ્ચે લાગતું વિદ્યુત બળ DF સૂક્ષ્મ બળ. આખાનું વાત કરી નથી. સૂક્ષ્મ બળ બળનું સૂત્ર કે Q1 Q2/R², કે Q1 Q2/R². ભાઈ DQ ની કિંમત મૂકી દઉં જે આપી હોય, અથવા એમના એમ પણ લખી શકાય. આપણે જસ્ટ સમજવા માટે જ આ વિચારીએ છીએ. DQ બરાબર Q/L ઇન્ટુ DL. DQ ની કિંમત મૂકી દીધી. તો કુલ બળ શોધવું હોય તો કુલ બળ F શોધવા માટે આનું શું કરવું મિત્ર? સંકલન. ક્યાંથી ક્યાં? તો આની લંબાઈ કેટલી છે? 0 થી L સુધી સંકલન. તો F બરાબર ઇન્ટિગ્રેશન DF 0 થી L. ચલો DF इंटीग्रेशन Q R² इंटू L इंटू DL 0 થી L. તો આપણને શું મળશે? પરિણામી કુલ બળ મળશે, F મળશે. અહીં કોઈ કિંમતો નથી આપી ને તમને. કિંમતો આપી હોય, લંબાઈ આપી હોય, વીજભાર આપ્યું હોય, તો કેપિટલ Qની કિંમત આપી હોય તો આપણને ખ્યાલ Kની કિંમત છે. આ બધાની કિંમતો મૂકીને સંકલન કરવાથી જે જવાબ આવે તે. આવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કહેતો. જો સમજીએ આને ઉપયોગ ક્યાં કરવાનો ખાસ સમજવાનું છે. દાખલા તરીકે જવા દો આને આ જ તાર લઈ લઈએ આપણે આવી રીતે. યામાક્સ પદ્ધતિ. આ એક તાર છે, પાત્રો તાર. એ પાત્રા તાર ઉપર વીજભાર છે આ પ્રમાણે. એ વીજભારના કારણે વીજભારની કિંમત કેટલી છે? Q ટોટલ. તો આ ટોટલ એની લંબાઈ કેટલી લઈ લઉં? L. તો આ તારના કારણે આ કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો ભાઈ સિંગલ Q વીજભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર સીધું શોધી શકાય આમ. પણ મિત્રો અહીંયા પ્રશ્ન થશે અહીંથી અંતર. ચલો અંતર તો સરખું છે પણ જુઓ દિશા વિદ્યુત ક્ષેત્રની બધાની અલગ અલગ થશે. એ આ ટુકડો આમ લીધો છે મેં. ઓકે, આ કેન્દ્ર. અહીં એક નાનો સૂક્ષ્મ ટુકડો લઈ લઈએ. તો આ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જશે. અહીં વીજભાર હશે એનું વિદ્યુત ક્ષેત્ર આમ જશે. અહીં વીજભાર હશે એનું વિદ્યુત. ખબર પડી ને? તો વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાશે.
પણ મારે સમજવા માટે તો શું કરવું પડશે? ચલો ગમે તે એક નાનો ટુકડો લઈ લઉં, એ આ સૂક્ષ્મ ટુકડો, આ સૂક્ષ્મ ટુકડાનું વીજભાર લઈ લઉં DQ, એ DQથી આનું અંતર લઈ લઈએ આપણે R, તો DQ વીજભારના કારણે R અંતરે પ્લસ હોય તો એમાંથી નીકળતું વિદ્યુત ક્ષેત્ર મળશે આપણને DE. હા, અહીંયા યામક્ષ પદ્ધતિ બનશે, ડીના બે ઘટકો બનશે, D cos θ D sin θ ઘટક, અને એના પરથી મળતું કુલ વિદ્યુત ક્ષેત્ર DE x દિશાનું, cos ઘટક DY દિશાનું. કુલ શોધવા માટે શું કરવું પડે મિત્રો? આનું સંકલન. તો બે જ સમજી લો, જ્યારે પણ તમારે કોઈ વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્ર સતત વિતરણ આપેલું હોય અને કુલ એનું બળ અથવા ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્ર અથવા ફ્લક્સ શોધવું હોય તો એનો નાનો સૂક્ષ્મ ટુકડો લેવાનો. એ ટુકડો લંબાઈનો પણ હોઈ શકે, જો રેખીય વિતરણ હોય, ક્ષેત્રફળનો હોઈ શકે, પૃષ્ઠ વિતરણ હોય, અને કદનો હોઈ શકે, કદ વિતરણ હોય, અને એના પરથી સૂક્ષ્મ વીજભાર શોધવાનો, સૂક્ષ્મ બળ શોધવાનું, કાં તો સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું, કાં તો સૂક્ષ્મ ફ્લક્સ શોધવાનું, અને કુલ શોધવા માટે પછી એનું સંકલન કરવાનું. ઓકે મિત્રો, તો 3 પ્રકારના વિતરણ છે: રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ. હવે આપણે જોઈએ ગાઉસનો નિયમ, બહુ મહત્વનો. એક કામ કરું, જરા આને સહી પૂરી દઈએ. ચલો સતત વિતરણના સંદર્ભમાં એક એક્ઝામ્પલ જોઈએ આપણે, અને પછી ગાઉસનો નિયમ લઈએ. મારી પાસે એક સમતલ છે, ચોરસ સમતલ. એ ચોરસ સમતલની લંબાઈ એ આપેલી છે, અને એની ઉપર જે વીજભાર છે બધી જગ્યાએ સતત છે, સતત વિતરણ. એ વીજભારની પૃષ્ઠ ઘનતા, કઈ ઘનતા આવે? ક્ષેત્રફળ એટલે પૃષ્ઠ ઘનતા. પૃષ્ઠ ઘનતા સિગ્મા આપણને આપેલી છે રકમમાં, સિગ્મા બરાબર સિગ્મા 0 અચળ છે XY. તો ચોરસ ઉપર રહેલો કુલ વીજભાર શોધો. ચોરસનું કુલ વીજભાર પ્રશ્નાર્થ ચિહ્ન. ઓપ્શન એ સિગ્મા 0 E²/4, ઓપ્શન સિગ્મા 0 E⁴/4, ઓપ્શન સી સિગ્મા 0 A4/2, અને ઓપ્શન ડી સિગ્મા 0 A². ઓકે, શોધીએ. ચલો, ખ્યાલ આવે તમને કે એક્ઝામ્પલમાં આનો ઉપયોગ કેવી રીતે થાય. ભાઈ, આખું સમતલ આપીએ તો આખા સમતલનો વીજભાર શોધવા માટે આપણે પૃષ્ઠ ઘનતા આપી છે સિગ્મા 0 XY. એ પૃષ્ઠ ઘનતા x અને y પ્રમાણે બદલાય છે. તો સૌથી પહેલાં આપણે આ સમતલમાં શું લઈશું? નાનો સૂક્ષ્મ ટુકડો. દોરવા માટે હું મોટો દર્શાવું છું. આ સૂક્ષ્મ ટુકડો, આ સૂક્ષ્મ ટુકડાની લંબાઈ આ x અક્ષ લઈ લઈએ ને, આમ લઈ લઈએ, આને x અક્ષ કહી દઈએ, આને y અક્ષ કહી દઈએ. તો આ સૂક્ષ્મ ટુકડાની લંબાઈ શું લઈ લઉં મિત્રો? dx લઈ લઉં, અને એની પહોળાઈ કેટલી લઈ લઈએ આપણે? dy. તો મારી પાસે જે આપણે સૂક્ષ્મ ટુકડો વિચાર્યો એ સૂક્ષ્મ ટુકડાનું ક્ષેત્રફળ કેટલું થાય? તો સૂક્ષ્મ પૃષ્ઠનું ક્ષેત્રફળ dx dy, આટલું ક્ષેત્રફળ થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે મારે આનો વીજભાર શોધવાનો, એ સૂક્ષ્મ વીજભાર, એ સૂક્ષ્મ વીજભારનું સંકલન કરવાનું, કુલ વીજભાર. ચલો, સૂક્ષ્મ ટુકડાનો પૃષ્ઠ ઘનતા સિગ્માનો મતલબ શું થાય? એકમ ક્ષેત્રફળ દીઠ, ત્રિરાશિ મૂકું છું, બાકી ડાયરેક્ટ લખી શકાય. એકમ ક્ષેત્રફળ દીઠ વીજભાર સિગ્મા. તો ધેરફોર કેટલું છે? dx dy ક્ષેત્રફળ દીઠ સૂક્ષ્મ ટુકડાનો વીજભાર dq બરાબર સિગ્મા dx dy. મેં કીધું ને, હવે ત્રિરાશિ નહીં મૂકું ક્યાંય પણ. દાખલામાં જ્યાં આવશે તો સિગ્મા બરાબર Q/A, તો Q શોધવા માટે સિગ્માને એના ક્ષેત્રફળ વડે ગુણી દેવાનો. તો મારે ક્ષેત્રફળ dx dy આટલા ટુકડાનો વીજભાર શોધવો હોય તો dq બરાબર સિગ્મા ક્ષેત્રફળ વડે ગુણી દેવાનું. ઓકે, પછી આપણે સિગ્માની કિંમત મૂકી દઈએ. ચલો, આ સૂક્ષ્મ વીજભાર આવ્યો તો કુલ વીજભાર શોધવો છે. તો કુલ વીજભાર શોધવા માટે સતત વિતરણ છે એટલે સંકલન કરી શકાય. કુલ વીજભાર Q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dq. લિમિટ ચોરસ 0 થી a, 0 થી a, તો લિમિટ કઈ હશે? 0 થી a. બંને બાજુ x અક્ષ ઉપર પણ 0 થી a, y અક્ષ ઉપર પણ 0 થી a. ચલો, dq તો સિગ્મા dx dy. ઓકે,
क्लियर 0 थी ए। तो Q इज इक्वल टू सिग्मानी किंमत मूकी दो मित्रों। सिग्मानी किंमत शू है सिग्मा 0 XY भले एक स्टेप वधु थाय 0 थी ए सिग्मानी किंमत सिग्मा 0 XY dx dy संकलन कर दिया। सिग्मा 0 अचर है तो सिग्मा 0 कॉमन। चलो x dx तो x dx અને y dy संकलन डायरेक्ट लखी सके 12 साइंसनो विद्यार्थी पण आपणे एक स्टेप लखी दीधुं। चलो एक्स एक्स ऊपर पर लिमिट 0 थी है वाय एक्स ऊपर पर लिमिट 0 थी है लंबाईनी तो सिग्मा 0 एज इट इज। चलो एक्स नु संकलन थाय x²/2 लिमिट 0 थी है वाय नु संकलन थाय एक घात वधे एटले y²/2 0 थी है विकलन संकलन आवड़तुं होवुं जोईए। चलो सिग्मा 0 एज इट इज एक्स नी जगह ए मूकूँ तो a²/2 वाय नी जगह ए मूकूँ लिमिट तो y²/2 नीचे लिमिट मूकવાનો मतलब नहीं कारण के 0 थी जैसे तो a²/2 इंटू a²/2 तो सिग्मा 0 a⁴/4 सिग्मा 0 a⁴/4 जवाब नंबर 1 ख्याल आई गयो मित्रों। तो आज रीते कोईपण माटे तमने कोई तार आपी दे ए तारनी रेखीय घनता लेमडा बराबर लेमडा 0 sin थीटा एक वर्तुळ आपी दे आवुं ए आ वर्तुळ आपी दीधुं वर्तुळ तारनुं ज बने ने ए आ तारनुं वर्तुळ लेमडा 0 sin थीटा तो आनो कुल वीजभार शोधो। कोई एक नानो टुकड़ो लई लेवानो नाना टुकड़ानो वीजभार शोधवानो ए वीजभार उपरथी कुल वीजभार शोधवा माटे संकलन करवानुं। क्लियर। तो ख्याल आववो जोईए के दाखला आ रीते गणतरी करी शकाय। चलो जवा दो। चलो एक और एग्जाम्पल लीए आपणे पेलू पृष्ठ पर लीधुं ने आपणे रेखीय घनताना संदर्भ में लीए ए त्रिज्याना वर्तुळ पर ए त्रिज्याना वर्तुळना परिध पर वीजभार घनता रेखीय वर्तुळ रिंग बनी ने लेमडा 0 sin थीटा लेमडा 0 अचर तो ते वर्तुळ परनो कुल वीजभार शोधो। ओके ऑप्शन तमने आपेला होय जाते प्रयत्न करशो पहला जाते प्रयत्न करो शू जवाब आवे छे अने पछी विडियो जोवानो। चलो ए त्रिज्यानुं वर्तुळ आ ए त्रिज्यानुं वर्तुळ अरे वाह मस्त आव्युं ए त्रिज्यानुं वर्तुळ आ ए त्रिज्याना वर्तुळ पर वीजभार क्या है बधी जग्याए आखा वर्तुळना परिध पर समान रीते वितरित थयेलुं छे जेनी रेखीय घनता केटली है लेमडा आपेली है। शू करवुं पड़े मित्रों नानो सूक्ष्म टुकड़ो लेवो पड़े तो आना उपर सूक्ष्म टुकड़ो लई लीए बोलूँ छूं सूक्ष्म पण अहींया दोरूं छूं मोटो तमने देखाय एटला माटे ख्याल आव्यो। आ सूक्ष्म टुकड़ो रिंगनो जाडो नथी रिंग ज पण देखाय एटला माटे फरीथी बोल ए आटलो सूक्ष्म टुकड़ो लई लीधो ए सूक्ष्म टुकड़ो मित्रों अहींया कंईक एंगल बनाववानो डी थीटा कारण के sin थीटा आवे एटले आपणे अहींया थीटाना फॉर्ममां लई गयो। कई खूणो बनाव्यो सूक्ष्म खूणो बनाव्यो तो डी थीटा कही दीधो भाई आ त्रिज्या केटली है ए है तो आ चाप बनी गयो ए चापनी लंबाई केटली dl तो चापनी लंबाई केटली थाय ए डी थीटा थाय भाई खूणो बराबर चाप भाग्या त्रिज्या तो चाप बराबर त्रिज्या इंटू खूणो त्रिज्या केटली है ए खूणो केटलो है डी थीटा तो चाप एटले आ चाप एनी लंबाई डीएल नी किंमत थई ए डी थीटा। चलो लखाई गयुं हवे तो आई गयुं लेमडा एटले एकम लंबाई दीठ वीजभार आटलो तो डीएल लंबाई दीठ वीजभार केटलो डीएल लंबाई दीठ वीजभार सूक्ष्म लंबाईनो वीजभार सूक्ष्म डीक्यू बराबर लेमडा डीएल लेमडा ने लंबाई वडे गुणवाना त्रिराशि ने मूकवो लेमडा की जगह लेमडा 0 sin थीटा डीएल डीएल की जगह मित्रों लेमडा 0 sin थीटा डीएल की जगह ए डी थीटा तो ए डी थीटा।
चलो सूक्ष्म वीजभार परथी कुल वीजभार शोधवा होय तो संकलन लेमडा 0 sin थीटा ए डी थीटा संकलन कोनी सापेक्षे छे थीटानी सापेक्षे तो वर्तुळनो परिधयथी शरू करीने आखो राउंड मारीए तो वर्तुळनो परिधनो एंगल 0 थी 2 पाई कॉमन लई लीए लेमडा 0 कॉमन भाई एनी किंमत ए कॉमन तो अंदर शुं वध्युं संकलन में 0 थी 2 पाई sin थीटा डी थीटा sin थीटा नु संकलन sin थीटा नु संकलन थाय माइनस cos थीटा sin नु विकलन cos अने sin नु संकलन माइनस cos लिमिट 0 थी 2 पाई इज इक्वल टू लेमडा 0 ए माइनस cos 2 पाई माइनस cos 0 એટલે प्लस फरी खबर पहला ऊपर लिमिट तो थीटा जगह 2 पाई तो माइनस cos 2 पाई नियम माइनस नीचे लिमिट तो थीटा जगह 0 तो माइनस cos 0 तो माइनस माइनस प्लस थी जाए ना तो लेमडा 0 ए चलो cos 2 पाई की किंमत 1 तो आगे माइनस 1 cos 0 की किंमत 1 माइनस माइनस प्लस 1 माइनस 1 0 इज इक्वल टू 0 आना आज एग्जाम्पल तमे लेमडा 0 लेमडा बराबर लेमडा 0 cos थीटा माटे लखजो अने छेल्ले तमारो जवाब कॉमेंट करवानो चेनलना नीचे कॉमेंट में जवाब आपजो cos थीटा नु संकलन थाय sin थीटा एटलुं तमने कही दूँ cos थीटा नु संकलन थाय sin थीटा sin नु माइनस cos थाय तो cos नु प्लस sin थाय बाकी तमे जाते प्रयत्न करजो जवाब तमारो ऑप्शन ए लेमडा 0 ऑप्शन बी 2a लेमडा 0 ऑप्शन सी लेमडा 0 a/2 અને ऑप्शन डी 0 ओके ट्राय करजो गाउसनो नियम बहु मजानो ने एना उपरथी 3 उपयोगो अने वारंवार आनो उपयोग थशे एटले आपणुं चेप्टर क्लियर विद्युत क्षेत्र माटे गाउसनो नियम ओके आज रीते चुंबकीय क्षेत्र माटे पण गाउसनो नियम आवशे गाउसनो नियम समझवा माटे आपणे कोई केंद्र में क्यू वीजभार होय तेवो गोळो विचारी लईए तो ए क्यू वीजभार मांथी पॉजिटिव जे तो बधी विद्युत क्षेत्र रेखाओ बहार निकळशे तो भाई आ गोळामांथी पसार थतुं फ्लक्स मळशे ने शीखी गया आपणे फ्लक्स भूली नहीं जावानुं क्यू वीजभार तो पसार थती रेखाओ विद्युत क्षेत्र रेखाओ समतल ने लंब होया प्रमाणे अने फ्लक्स एटले शुं कोईपण पृष्ठमांथी पृष्ठने लंब रूपे निकळती विद्युत क्षेत्र रेखाओनी संख्या तो आ जे होय ते फ्लक्स बनशे तो फ्लक्सना संदर्भमां गाउसनो नियम खास उपयोगी है चलो हवे आखा गोळामांथी पसार थतुं फ्लक्स शोधवानी जग्याए आपणे शुं करीशुं नानो सूक्ष्म टुकड़ो लईशुं चलो अहींया एक सूक्ष्म टुकड़ो लई लऊं सूक्ष्म टुकड़ो जेनु क्षेत्रफल लई लीए आपणे डीएस अथवा डेल्टा एस चलो डेल्टा एस लई लो ओके अने एनु क्षेत्रफल सदिश शीखवाड़ी दीधुं मित्रों आनु क्षेत्रफल सदिश एने लंब दिशामां तो आ थई गयो डेल्टा एस क्षेत्रफल सदिश प्लस वीजभार छे तो प्लस वीजभारनुं विद्युत क्षेत्र बहार निकळती दिशामां होय आ दिशामां बहार निकळती दिशामां तो विद्युत क्षेत्रनी दिशा पण ए ज थई कोई विद्यार्थी के साहेब तमे वीजभार अहीं मिडल में लीधो छे अने मारे नानो टुकड़ो ही लेवो छे भाई कोई फेर पड़शे नहीं सूक्ष्म टुकड़ो तो एनु क्षेत्रफल डीएस अथवा डेल्टा एस ने लंब अने आ धन वीजभार छे तो एमांथी निकळती विद्युत क्षेत्र रेखा हमेशा सपाटीने लंब ज होय आ रीते तो ई अने डीएस बंने एक ज दिशामां आवशे ई डेल्टा एस अथवा ई डेल्टा डीएस क्लियर त्रिज्या लई लीए आपणे आनी आर तो आकृति में दर्शाव्या प्रमाणे आर त्रिज्याना गोळाना केंद्र पर स्मॉल क्यू वीजभार ने विचारो आ वीजभारमांथी आ गोळामांथी पसार थतुं कुल फ्लक्स शोधवा माटे आपणे गोळा पर कोई क्षेत्रफळनो सूक्ष्म टुकड़ो डेल्टा एस लीधो અહીં જોઈ શકાય છે કે વીજભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને ડેલ્ટા એસ બંને એક જ દિશામાં છે તો બંને વચ્ચેનો એંગલ કેટલો થશે 0 ई અને
डेल्टा एस वच्चेनो कोण θ0। ओके, मैं जे समझायु जो बोल्यो ए आनी फिगरनी नीचे लखवानुं थियरी में बोर्डनी एक्जाम में। चलो हवे आपणी पासे फ्लक्स शोधवुं है, तो फ्लक्स शोधवा माटे फ्लक्स फाई बराबर इंटीग्रेशन ई डॉट ds अथवा डेल्टा सूक्ष्म लखीए, पहला सूक्ष्म डेल्टा फाई बराबर ई डॉट डेल्टा एस इज इक्वल टू ई डेल्टा एस डॉट गुणाकार कॉस थीटा, परंतु भाई कॉस जीरो की किंमत 1 तो ई डेल्टा एस पड़ी खबर लखी दिए बाजू में कॉस जीरो की किंमत 1। तो सूक्ष्म टुकड़ा में पसार थतुं फ्लक्स आटलू, तो कुल फ्लक्स शोधवा शू करवू पड़े सरवाळो, तो कुल फ्लक्स बराबर सिग्मा आखा पृष्ठ परनो सरवाळो ई डेल्टा एस, डेल्टा नहीं एम ई इंटू गुणाकार, डॉट गुणाकार निकली गयो एटले डेल्टा खरो पण आ डॉट गुणाकार नहीं, कारण के डॉट गुणाकार में कॉस थीटा कॉस जीरो की किंमत 1 लखी दीधी। मित्रों आने संकलनना फॉर्म में पण लखी शकाय, वीजभार बधी जग्याए वितरित थयेलो छे, एनुं विद्युत क्षेत्र बधी जग्याए वितरित थयेलुं छे, तो आने आम पण लखी शकाय। बुक में आपणे संकलनना फॉर्म में नथी आप्युं। फ्लक्स फाई सूक्ष्म होय तो एनुं कुल शोधवा माटे जो आने डी डेल्टा फाई लीधुं छे, अति सूक्ष्म लीए तो डी फाई बराबर ई इंटू ds सूक्ष्म टुकड़ो, तो कुल फ्लक्स शोधवा माटे फ्लक्स फाई बराबर इंटीग्रेशन ई डॉट ds क्या परનું संकलन पृष्ठ परનું समग्र पृष्ठ परનું। चलो एवी ज रीते शुं लखाशे तो फ्लक्स फाई बराबर ई अचर कॉमन लई लीए अने सिग्मा पृष्ठ इंटू डेल्टा एस। डेल्टा एस एटले आ सूक्ष्म टुकड़ानुं क्षेत्रफळ, तो सिग्मा एटले शुं कुल क्षेत्रफळ कोनुं गोळानुं, तो फ्लक्स फाई बराबर चलो एनुं सूत्र के क्यू अपॉन आर स्क्वेर, आर अंतर ने भाई सपाटी पर, तो एनुं समीकरण के नी जगह 1/4πε0 के क्यू अपॉन आर स्क्वेर इंटू डेल्टा एस नो सरवाळो एटले कुल क्षेत्रफळ गोळानुं क्षेत्रफळ थाय 4πr स्क्वेर। 4πr स्क्वेर एक बीजाथी ऊपर नीचे महाभारतनी जेम खत्म थई गया। वध्युं शुं फ्लक्स फाई इज इक्वल टू क्यू अपॉन ε0 जेने गाउसनो नियम कहे छे। ए ज वस्तु संकलनना फॉर्म में लखी शकाय। सिग्मा एटले सरवाळो, संकलन एटले पण सरवाळो। सिग्मा असतत अने सतत बंने माटे वपराय, संकलन सतत माटे वपराय, अने वितरण केवुं छे सतत छे। शुं लखीशुं आने फ्लक्स फाई बराबर इंटीग्रेशन ई कॉमन लई लीए तो संकलन में ds ईनुं सूत्र के क्यू अपॉन आर स्क्वेर, ए ज गमे ते एक ज मेथड लखवानी छे भाई। ds एटले सूक्ष्म क्षेत्रफळ, संकलन एटले कुल क्षेत्रफळ कोनुं गोळानुं, तो 4πr स्क्वेर के नी जग्याए शुं लखी दीए 1/4πε0 क्यू अपॉन आर स्क्वेर इंटू 4πr स्क्वेर। 4πr स्क्वेर मरी गया, वध्युं शुं ε0 नीचे ऊपर क्यू अपॉन ε0 जेने कहे छे शुं गाउसनो नियम। विद्युत क्षेत्र माटेनो, विद्युत फ्लक्स माटेनो गाउसनो नियम फ्लक्स फाई बराबर क्यू अपॉन ε0। तो विद्युत फ्लक्स माटेनुं समीकरण आवुं थयुं, फ्लक्स फाई इज इक्वल टू इंटीग्रेशन ई डॉट ds, बंनेनी दिशा एक ज हशे, थीटानी किंमत 0 मूकीशुं। कया पर पृष्ठ पर, समग्र पृष्ठ पर, केवुं पृष्ठ बंध पृष्ठ, बंध पृष्ठ पर ई डॉट ds इज इक्वल टू शू आव्युं मित्रों क्यू अपॉन ε0। भाई आ कैपिटल क्यू होत, समझो ए कैपिटल क्यू होत तो कैपिटल क्यू होत, अहींया Q1 અને Q2 નો ટોટલ વીજભાર હોય તો Q1 + Q2 હોત। એનો મતલબ થયો કે આ જે Q છે એ ટોટલ છે, માટે હું સિગ્મા લખું, તમને આગળ જતા દાખલા અને થિયરીમાં ભૂલ ના પડે એટલા માટે। ओके, तो गाउसना नियम तो सिग्मा क्यू अपॉन ε0 कुल वीजभार भाग्या ε0। फ्लक्स फाई बे सूत्रों भेगा कर्या, फ्लक्स फाई बराबर इंटीग्रेशन ई डॉट ds अने सिग्मा क्यू अपॉन ε0। चलो कोई प्रश्न? तो फ्लक्सनी बीजी पण व्याख्या एक आपी शकाय। फ्लक्सनी व्याख्या थई जो बंध पृष्ठ ई फॉर विद्युत क्षेत्र,
ડેલ્ટા એસ એટલે સૂક્ષ્મ ક્ષેત્રફળ અને કુલ કરો એટલે કુલ ક્ષેત્રફળ. સિગ્મા ક્યુ આ પણ લખી દે. દાખલા માટે ખાસ ઉપયોગી છે બંધ પૃષ્ઠનું ક્ષેત્રફળ. ફરીથી બોલ્યું, અસલમાં ડીએસ એટલે તો સૂક્ષ્મ ક્ષેત્રફળ, પણ સંકલન આગળ આવી જશે ને તો સંકલનમાં ડીએસ એટલે કુલ ક્ષેત્રફળ. તો જે બંધ પૃષ્ઠ આપ્યું એનું કુલ ક્ષેત્રફળ એ કોમન નીકળી જશે. સિગ્મા ક્યુ એટલે બંધ પૃષ્ઠમાં ઘેરાયેલો વીજભાર. એપ્સિલોન 0 તો ખ્યાલ છે આપણને વિલન શૂન્યાવકાશની પરમિટિવિટી. પહેલા ચેપ્ટરમાં સમજાવી દઉં. વિલન જાય રહ્યો નામ છે પરમિટિવિટી, પણ કામ કરે છે અનપરમિટી. ઓકે, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સ, બંધ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ. તો જો મિત્રો, આ બંનેને ભેગા કરીને આપણે વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા આવી આપી શકીએ. વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએસ. જો કે પહેલા ચેપ્ટરમાં સમજાવ્યું છે, ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર, ડીએસ એટલે પૃષ્ઠ. તો વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એટલે વિદ્યુત ફ્લક્સ. જે બંધ પૃષ્ઠ માટે હોય તો એનું મૂલ્ય સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. તો ગાઉસના નિયમના 2-4 ઉપયોગો છે, લાક્ષણિકતાઓ છે, ખાસ સમજીશું વન બાય વન. લાક્ષણિકતા નંબર 1, ગાઉસનો નિયમ હંમેશા કોના માટે લાગુ પડે? બંધ પૃષ્ઠ માટે જ સાચો છે. બરાબર સમજીશું. ગાઉસનો નિયમ એ બંધ પૃષ્ઠ માટે જ લાગુ પાડી શકાય, અને જે બંધ પૃષ્ઠ માટે આપણે ગાઉસનો નિયમ લાગુ પાડીએ તેને ગાઉસિયન પૃષ્ઠ કહે છે. ઓકે, હા, બંધ પૃષ્ઠ ગમે તે આકારનું હોય, ગમે તે શેપનું હોય, પૃષ્ઠ બંધ હોય તો અને તો જ ગાઉસનો નિયમ લાગુ પાડી શકાય. અને જે બંધ પૃષ્ઠ માટે આપણે ગાઉસનો નિયમ લાગુ પાડીએ તેને ગાઉસિયન પૃષ્ઠ કહેવામાં આવે છે. ત્રીજી લાક્ષણિકતા, આ સમીકરણમાં જમણી બાજુ જે સિગ્મા ક્યુ આવે છે, અહીં સિગ્મા ક્યુ લખ્યું એટલે ખ્યાલ આવી જાય. જમણી બાજુમાં આવતો કુલ વીજભાર એ માત્ર બંધ પૃષ્ઠ અથવા બંધ સપાટીમાં ઘેરાયેલો જ વીજભાર. જ લગાડવાનો, ઘેરાયેલો વીજભાર નહીં, ઘેરાયેલો જ વીજભાર. મતલબ મારી પાસે અહીંયા Q1, Q2, Q3, Q4, Q5, Q6 ચલો આટલા વીજભાર છે, અને એના ઉપર મારે ગાઉસનો નિયમ લગાડવા માટે મેં આવું કોઈ બંધ પૃષ્ઠ વિચાર્યું. મેં કીધું ગમે તે આકારનું, ગમે તે આકાર પરિમાણ ગમે તે, ઓકે, બંધ હોવું જોઈએ. તો આ બંધ પૃષ્ઠમાં સિગ્મા ક્યુ એટલે શું? 1, 2, 3, 4 બધા ના. સિગ્મા ક્યુ એટલે માત્ર Q4 પ્લસ Q5 પ્લસ Q6. સમજ પડે ને? કોઈ પણ બંધ સપાટીમાં ઘેરાયેલો જ વીજભાર, જે વીજભાર સપાટીની બહાર હોય એને ગણવાનો નથી. માટે મેં શબ્દોમાં લખ્યું બંધ પૃષ્ઠમાં ઘેરાયેલો જ વીજભાર, જ લગાડવાનો. ઓકે, ચલો ક્લિયર. નંબર 4, જમણી બાજુ જે વિદ્યુત ક્ષેત્ર આવે છે, વિદ્યુત ક્ષેત્ર E, એ વિદ્યુત ક્ષેત્ર કોનું હોય? આ ઘેરાયેલા વીજભારનું જ? ના, એ વિદ્યુત ક્ષેત્ર તમામ વીજભારનું હોય. તમામ વીજભારો, કે જે વીજભારો બંધ સપાટીની અંદર હોય કે બંધ સપાટીની બહાર હોય. મતલબ વિદ્યુત ક્ષેત્ર એ કોનું? તો Q1, Q2, Q3, 4, 5, 6 બધાનું. પણ સિગ્મા ક્યુ કયો? તો સિગ્મા ક્યુ માત્ર Q4, Q5 અને Q6. થોડું સમજો મિત્રો, આપણે ફ્લક્સ શોધવાનું એ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું. તો બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું એ આ રીતે, આમાંથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. સમજો તમે? તો બંધ પૃષ્ઠમાંથી તો સિગ્મા ક્યુ બંધ પૃષ્ઠનો લેવાનો છે. પણ ભાઈ વિદ્યુત ક્ષેત્ર તો આ Q1 વીજભાર અહીં મૂક્યો છે તમે, તો આ Q1ની અસર નહીં હોય. આ Q1ના કારણે વિદ્યુત ક્ષેત્ર રેખા અંદર જતી છે, આમ જતી છે. તો વિદ્યુત ક્ષેત્ર તો બધાનું હશે, 1, 2, 3, 4, 5, 6 બધાનું. અને સિગ્મા ક્યુ એટલે માત્ર બંધ પૃષ્ઠમાં ઘેરાયેલો જ વીજભાર. ઓકે, ફરીથી લાક્ષણિકતા નંબર 1, ગાઉસનો નિયમ હંમેશા બંધ સપાટી માટે લાગુ પાડી શકાય, ભલે ને તેનો આકાર ગમે તે હોય. નંબર 2, જે બંધ પૃષ્ઠ માટે, જે બંધ સપાટી માટે ગાઉસનો નિયમ લગાડીએ તેને ગાઉસિયન પૃષ્ઠ કહેવામાં આવે છે. નંબર 3,
જમણી બાજુનો સિગ્મા ક્યુ શું દર્શાવે? બંધ પૃષ્ઠમાં ઘેરાયેલો જ વીજભાર, સપાટીની બહારનો વીજભાર લેવાનો નથી. વિદ્યુત ક્ષેત્ર કહ્યું તો ડાબી બાજુનું વિદ્યુત ક્ષેત્ર શું દર્શાવે? બંધ પૃષ્ઠમાં ઘેરાયેલો અને એની બહારનો તમામ વીજભારોને ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે, ચલો નંબર 4 આવી ગયું. નંબર 5, ગાઉસના નિયમનો ઉપયોગ સમમિતિ ધરાવતા વીજભારિત તંત્રનું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે. અચ્છા, હવે આ ઉપયોગ શું? તો આના ઉપયોગ જ છે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્ર શોધવું. આના પછીની 3 થિયરી એટલે આપણું ચેપ્ટર પૂરું. ગાઉસના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધી શકાય એ આપણે સમજીશું. અને એકદમ સહેલું છે. સિગ્મા ક્યુ શોધી શકો, ડીએસ ક્ષેત્રફળ, એ તો તમારે શોધવાનું છે. આને ઉઠાઈને પહેલી બાર લઈ જાઓ જવાબ. ઓકે, પણ ખ્યાલ રાખીશું કેવો? સમમિતિ ધરાવતો વીજભારિત તંત્ર હોય તો વિદ્યુત ક્ષેત્ર શોધવું ગાઉસના નિયમની મદદથી બહુ સરળ પડે છે. એની ચર્ચા આપણે આના પછીના લેક્ચરમાં વાત કરીશું. અને નંબર 5, ગાઉસનો નિયમ એ કુલમ્બના નિયમની જેમ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. બરાબર સમજો, ગાઉસનો નિયમ અને કુલમ્બનો નિયમ એક પ્રકારના એક નિયમનું બીજા નિયમના સ્વરૂપ જ છે. માત્ર સમજવા માટે જ છે. થિયરીમાં બોર્ડની પરીક્ષામાં આટલું લખવાનું કે ગાઉસનો નિયમ એ કુલમ્બના નિયમનું સ્વરૂપ છે. તો કુલમ્બના નિયમ પરથી ગાઉસનો નિયમ ને ગાઉસના નિયમ પરથી કુલમ્બનો નિયમ મેળવી શકાય. કુલમ્બનો નિયમ શું છે? F બરાબર K Q1 Q2 upon R². હવે F બરાબર QE લખી દઈએ તો E બરાબર K Q² upon R². ઓકે, E બરાબર, ચલો ગાઉસના નિયમ પરથી કુલમ્બનો નિયમ તો ફ્લક્સ ફાઈ બરાબર Q upon ε0. ફ્લક્સ ફાઈ એટલે EA બરાબર Q upon ε0. E એટલે એનું સૂત્ર છે આપણી પાસે F upon Q. મારે F શોધવાને ને કુલમ્બનો નિયમ લાગવો છે તો F upon Q into A એ લખી દો મિત્રો, 4πr². બંધ પૃષ્ઠ ગોળો લઈ લીધો અને Q upon ε0. તો F બરાબર Q કૂદકો મેં અહીંયા જતું રહેશે Q², 4πr² ભાગાકારમાં, તો 4πr² ભાગાકારમાં ε0 તો સજ આવી ગયો નિયમ. 1/4πε0 K તો K Q² upon R². ઓકે, તો ફ્લક્સ પર એટલે કે ગાઉસના નિયમ પરથી કુલમ્બનો નિયમ મેળવી શકાય ને કુલમ્બના નિયમ પરથી ગાઉસનો નિયમ મેળવી શકાય. બંને એકબીજાના સ્વરૂપો છે. પણ કુલમ્બના નિયમ કરતાં ગાઉસના નિયમની મદદથી એકદમ સરળતાથી વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય, જે હવે પછીના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. ઓકે મિત્રો, તો હવે માત્ર ગાઉસના નિયમના 3 ઉપયોગો છે. કમ્પ્લીટ ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે. તમને ખબર પણ મળતી હશે એવો, પરંતુ જ્યાં ડિફિકલ્ટી હોય એ મુદ્દાને બરાબર સમજવાનો અને દાખલા અને પ્રશ્નો લખવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, ઓલ ધ બેસ્ટ. તૈયારી કરતા રહો. જય હિન્દ.